મારું નામ નીતિન ટેલર છે અને ભરૂચનો વતની છું. જેવી રીતે તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે તિરંગાથી અમારો નવો ભરૂચનો કેબલ બ્રિજ, જેનું ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી 7મી તારીખે કરવાના છે, જે તમે નિહાળી રહ્યા છો. અને આ બ્રિજથી અમારા ભરૂચમાં જે થતી ટ્રાફિકની સમસ્યાનો ઘણા હદ સુધી એનો નિકાલ આવી જશે. અને અમે ઈચ્છીએ આજના દિવસે આ બ્રિજ પણ ખુલ્લો રાખ્યો છે ભરૂચની જનતા માટે, અને અમે બધા ભરૂચવાસીઓ આ બ્રિજની ભેટથી ઘણા જ ખુશ છે. અને અમે ચાહીશું કે મા નર્મદા પર આ બ્રિજ આવી રીતે જ અવિરતપણે ચાલુ રહે, અને જેનાથી ટ્રાફિકની સમસ્યા, જેનાથી સુરત અને ખાસ કરીને બરોડાના લોકો જે ઘણા પરેશાન થાય છે એ નહીં થાય. નમામિ દેવી નર્મદે. જય હિન્દ. હું ભરૂચના રહેવાસી શ્રી જસુભાઈ પટેલ લિંક રોડ ઉપર ભરૂચમાં રહું છું, યોગેશ્વર નગરમાં. આજે ભરૂચના આંગણે એક ઐતિહાસિક બ્રિજ બની રહ્યો છે અને પૂર્ણ થઈ ગયો છે. અને આજે અમે અહીંયા આ બ્રિજની મુલાકાતે આવ્યા છે અને બ્રિજનો નજારો એકદમ ખૂબ જ સુંદર અને તિરંગાનું એક સ્વરૂપ આપેલું છે. આ બ્રિજ બનવાથી ભરૂચની પબ્લિકને અંકલેશ્વર અને આખા ગુજરાતની અને આખી ભારત દેશની પબ્લિકને આ બ્રિજ પરથી જવામાં બહુ સુગમતા રહેશે. કારણ કે આના પહેલાં જૂના બ્રિજ ઉપર એટલો ટ્રાફિક જામ થતો હતો કે દરેકને 2-2 કલાક અંકલેશ્વરથી ભરૂચ આવતા. હું પોતે, મારી ઓફિસ ભરૂચ છે, અંકલેશ્વર છે, અને ત્યાં મારો સિમેન્ટનો વેપાર છે. પણ હું પણ આજથી 2 વર્ષ પહેલાં 2-3 કલાકે અંકલેશ્વરથી ભરૂચ હું આવતો હતો. પણ આ બ્રિજ બનવાથી દરેક વેપારી વર્ગને, ઉદ્યોગોને, આજે પાનોલી, ઝઘડિયા સાઈડે જે મોટા મોટા ઉદ્યોગો આવેલા હતા એની બસો અને એના જે કર્મચારીઓને શિપમાં પહોંચવા માટે જે તકલીફ પડતી હતી, આ બ્રિજ બનવાથી ખૂબ જ એને સરળ સમય બચશે, પોલ્યુશનનો બચાવ થશે તથા દરેકને આવવા જવામાં ખૂબ જ સરળતા રહેશે. આ બ્રિજ 1.34 કિલોમીટર લાંબો છે અને આજે એનો નજારો એટલો સુંદર અને સરસ છે કે એ જોવાલાયક ને કે વિસ્મરણીય રહેશે. થેન્ક યુ. मेरा नाम स्नेहा है. मैं 3rd स्टैंडर्ड में पढ़ती हूँ. मैं अपनी फैमिली के साथ यह ब्रिज देखने आई हूँ. इसमें तिरंगा की लाइट्स है. यह ब्रिज बहुत सुंदर है. मैं अपने यह ब्रिज बहुत सुंदर है. मुझे यह ब्रिज बहुत ही अच्छा लगा. मेरी छोटी बहन बहुत ही खुश हुई. थैंक यू. हेलो, माई सेल्फ याशिका. आज हम यहाँ पे इसलिए आए हैं, हमारी पूरी फैमिली के साथ यहाँ पे एंजॉय करने आए हैं बिकॉज ऑफ संडे में. वैसे तो हम लोग कहीं और जाते हैं, लेकिन इतना अच्छा ब्रिज बना है, वो भी नर्मदा रिवर के बाजू में, तो इसलिए हम लोग पूरी फैमिली मिलकर यहाँ पे एंजॉय करने आए हैं. हमने बहुत सारी फ़ोटोज़ भी ली और आप देख सकते हैं कि यहाँ पे बहुत अच्छा सीनरी भी है. सो हम लोग 7મી માર્ચે ભરૂચ ખાતે બહુચર્ચિત અને ભારતભરનો સૌથી એક્સ્ટ્રા ડોઝ કેબલ બ્રિજ, જે ટેકનોલોજીમાં સૌથી ઉત્તમ છે, આવો એક પણ બ્રિજ આ ભારત દેશમાં નથી. એનું લોકાર્પણ આ દેશના વડાપ્રધાન અને આપણા એવા નરેન્દ્ર મોદીજીના વરદ હસ્તે થવા જઈ રહ્યું છે. મોટી સંખ્યાની અંદર આ બ્રિજને નિહાળવા, એના લાઇટિંગને જોવા ભરૂચના લોકો અહીંયા ઉમટી પડ્યા છે. આ વિશેષ પ્રકારનો બ્રિજ છે, જે મેં કહ્યું એમ ઇન્ડિયામાં ક્યાંય આ પ્રકારનો બ્રિજ નથી. ભરૂચની જનતા વતી હું આ દેશના વડાપ્રધાન અને આપણા એવા નરેન્દ્ર મોદીજીનો જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. કારણ કે અમારી ભરૂચની અને આપણી ભરૂચની સૌથી મોટી સમસ્યાનો અંત આવ્યો છે. 5 તારીખથી લઈને આગામી બીજા 5 દિવસ સુધી આ જે બ્રિજને ડેકોરેટ કર્યો છે એને લોકો જોવા, ભરૂચના તમામ લોકો જોવા અહીંયા ઉમટી રહ્યા છે. અને સાથે સાથે ભરૂચના લોકોને વિનંતી પણ કરું છું કે 7 તારીખે બપોરે 2:30 કલાકે કૃષિ યુનિવર્સિટી મક્તમપુર ખાતે સાહેબને અભિવાદન કરવા, સાહેબનો આભાર વ્યક્ત કરવા ભરૂચની જનતા ત્યાં મોટી સંખ્યામાં આવે એવી વિનંતી પણ કરું છું.